હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે નહીં તો તૈયાર થઈ ગયા. મોડો ઉઠ્યો તો આજે. તો અત્યારે કેટલા વાગે હું તમને ટાઈમ બતાવું એક ફેર. જુઓ, 11:15 થી આવી અત્યારે. અને આજે મોડો ઉઠ્યો તો, સન્ડે હતો તો. અને બીજું તો હમણાં જ ના આવ્યું એટલે વ્લોગે અત્યારે જ બનાવું નહીં. અને મમ્મી અત્યારે જમવા બનાવી દીધું. પપ્પા જમીન હાલ જે આવી હમણાં જ 11 વાગે. તો એટલે મોડો વ્લોગ બનાવ્યો તો, મોડો ઉઠ્યો તો. બાકી કાલથી તો કોલેજ ને સ્ટાર્ટ થઈ જાય એટલે 2 દિવસ સેટરડે અને સન્ડે રજા હતી. શનિ રવિ તો સોમવારથી રેગ્યુલર ચાલુ કોલેજ. તો હવે કોલેજ જઈશું કાલથી. તો હવે અત્યારે તો મમ્મી જમવા બનાવી દીધું. હમણાં થોડી વાર પછી જમવા બેસીએ 12 કેટલા વાગે. તો હવે જમીન મળીએ. તો મિત્રો અત્યારે જમવા ટાઈમ થયો તો હવે જમવા બેસીએ. મમ્મીએ મગ ભાત બનાવી અને રોટલીઓ. તો હવે જમીએ અને જમીન મળીએ. તો મિત્રો અત્યારે જમી લીધું છે અને હવે મમ્મી કામ કરે. મમ્મી શું કામ કરે? હા હા. અને બીજું હવે કચરા પોતું ને એવું કરે. હવે મમ્મી એ વાસણ ને એવું ઘસે અને પછી કચરા પોતું ને એવું કરશે. અને અત્યારે કેટલા વાગે હું તમને ટાઈમે બતાવી દઉં. જોઈ લો મિત્રો, અત્યારે વાગે 12:53 કમ્પ્લીટ. એટલે 1 વાગવા આવ્યો. તો હવે બપોરે તો મમ્મીએ પણ કામ ને એવું પતાવીને સૂઈ જાય, હું પણ સૂઈ જાય. કેમ કે આજે રવિવાર અને કાલથી તો કોલેજ ને ચાલુ થઈ જાય. તો વાય નહીં મળે. સિલાઈ કરાવી આવજે. સારું કાલે પછી લઈને જવું પડશે. સારું. થેલો એ ફાટ્યો, હું તમને બતાવી દઉં. જોવા મિત્રો, આટલા થેલો ફાટ્યો. તો આને સિલાઈ કરવાની. તો હવે જઈશું દરજીને ત્યાં. અને કાલે કોલેજ જવાનું એટલા માટે આજે જવું જ પડશે. હવે આજે રવિવારે ચાલુ કે નહીં જોઈએ. અને અત્યારે તો નહીં જઈએ, સાંજે જઈશું. અને એન્ડ પપ્પા હમણાં આવતા જશે. 3 વાગે આવશે પપ્પા. તો અત્યારે તો સૂઈ જઈએ, સાંજે મળીશું. 3 hours later. તો મિત્રો અત્યારે વાગ્યા કેટલા? અત્યારે 4:30 વાગ્યા. અને થેલો સંતા જાય એટલે સિલાઈ કરાવવાની થેલાના બેગમાં. તો હવે જઈએ સિલાઈ કરાવવા. મમ્મી આજે એવું બનાવી? છોલે ચના પલાળું સાવો બફાઈ તારો લેલા બફાશે એ તો વાગી. તો મિત્રો અત્યારે મમ્મી છોલે ચણા પલાળે જો કે. અને રાતે એવું બનાવવાનું છોલે ચણા બીજું પરોઠા અને છોલે ચણા. તો હવે અત્યારે તો સિલાઈને એવું કરવા જઈએ, બેગને કરાવીએ. Few moments later. તો મિત્રો એક પ્રોબ્લેમ આવી જઈએ. સિલાઈ તો થતી નહીં ક્યાંય. મેં પૂછ્યું 4 થી 5 જગ્યાએ પણ કંઈ ના જ પાડી કે નહીં થાય, થેલા થઈ જાય. તો હવે ઘરે જઈને મમ્મીને જ આપીએ. મમ્મી કરી આલો તો ના થઈ આખી સિલાઈ. અરે લેજો, ના પાડતા કે નહીં થાય સિલાઈ. તો એ લોકો કરતા નહીં સિલાઈ. Few moments later. ઉપર જવું પતંગ ચકાવવા. ફાઇનલી ગાઈસ અત્યારે ધાબા ઉપર આવી ગઈ. હવે પતંગ ચકાવીએ. અને આજુબાજુ કોઈ ચકતાય નહીં પતંગ. કોઈ વિષય ચકી ગામમાં પણ એટલા જવાય નહીં અત્યારે. તો તમે ગાઈસ સનસેટ જુઓ, બ્લર થઈ જાય. Few moments later. મિત્રો અત્યારે કોમ્પ્લેક્સ ઉપર જઈએ અહીંયા. કેમ કે અહીંયાથી તો પતંગ ચકતોય નહીં. તો હવે અમે બે જઈએ ઉપર અને ઉપરથી ચકાવીએ. તો મિત્રો અત્યારે ઉપર આવે કોમ્પ્લેક્સ ચિકન. હજુ ચોથા મારે જઈએ પણ બંધ. અહીંયા જઈએ ને જવાનો રસ્તો એટલે લોક મારેલું અને ઉપર જ. હવે ટ્રાય કરીએ અહીંયાથી ચક નહીં. જોઈ લો, હવે અહીંયાથી ટ્રાય કરીએ ચક નહીં. બાકી તો અકન જવાના હતા અમે ઉપરની સાઈડ. ફાઇનલી ગાઈસ પતંગ ચકી ગયો.
moments later. તો મિત્રો અત્યારે દુલિયા જવા ટાઈમ છે તો દુલિયા જઈએ. મમ્મી અત્યારે જમવા બનાવો કીધું તું છોલે ચણા અને પરોઠા જ બનાવી મમ્મી. તો હવે જઈએ દૂધ લેવા અને મળીએ. તો મિત્રો અત્યારે પહોંચી જઈએ દૂધ લેવા. અમે 2 જણ આવીએ અત્યારે. હવે દૂધ લઈ પછી ઘરે જઈએ. Few moments later. તો મિત્રો અત્યારે તો દૂધ લઈ લીધો. શું કરવું હોય? ગામમાં જવું હોય? ગામમાં જવું હોય? આજે તો ચાર્જિંગ હતો તમને બતાવું હું. જો મિત્રો આજે તો ચાર્જિંગ 4 પોઈન્ટ ફૂલ એટલે સ્પીડમાં કરીએ તો 2 પોઈન્ટ તો વધશે જ. Few moments later. બધા બજારો ને બંધ નહીં અત્યારે. આજે રવિવાર ને મિત્રો અત્યારે ઘરે આવી જાય દૂધ લઈ અને મમ્મી અત્યારે જમવા બનાવે પરોઠા. આ બનાવ્યા ગણી એ ભાઈ કરવાનું તું કહેવાનો ગરમ બનાવ્યા. તો હવે જમીએ. જમીન મળીએ. Few moments later. એટલે ગાઈસ જમવા બની ગયું. છોલે ચણા એન્ડ પરોઠા. તો હવે જમીએ. મમ્મી ખાઈને બતાવી કેવું બન્યું. એટલે મેં તો નહીં બનાવી તે જ બનાવી. તું બધા ખાઈ તો હવે ખાઈ. 1 hour later. તો મિત્રો અત્યારે જમી લીધું અને હવે મમ્મીને કામ કરો અને પપ્પાને ટીવી જોવી. હું તમને બતાવું કઈ પિક્ચર જોવી. સેન્ડવિચ કેવું પિક્ચરનું. તો હવે થોડી વાર હું હોમવર્કના એવું લખે ઉપર. હવે લખ્યા ઉપર જઈએ. 3 hours later. તો મિત્રો આજે બ્લોગ આટલો જ રાખ્યા. હું હોમવર્ક લખી નીચે આવી ગયું અને અત્યારે વાગે 11 વાગવા આવી. તો આજે બ્લોગ આટલો જ રાખે. મળીએ કાલે એક નવા બ્લોગમાં. આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.